વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા એપિસોડમાં આપણે ધોરણ 7 ની અંદર યુનિટ 4 Q4 ક્વેશ્ચન એના માટે આપણે યસનો પ્રકારના ક્વેશ્ચન જોયા હતા, બરોબર, કે જેમાં એક જોક્સ પ્રકારે ફકરો આપ્યો હતો અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર હતા, બરોબર, એ આપણે જોયા હતા. આજે આપણે તે જ લેસન જે છે Q4 ક્વેશ્ચનની એક્ટિવિટી 3 એનો એ રીડ ધ ડાયલોગ, એ ડાયલોગ છે એના ઉપર જઈએ છીએ. આ ડાયલોગ જે છે એક આર્મીની વ્યક્તિ સાથે મુલાકાત થાય છે અને વિદ્યાર્થીઓ સાથે. આ વાતચીતમાં વિદ્યાર્થીઓ છે એને પ્રશ્ન પૂછે છે અને જે આર્મીનો માણસ હતો જેનું નામ છે મોઇન ખાન એ એને પ્રત્યુત્તર આપે છે અલગ અલગ. આ એક્ટિવિટીને જોઈએ, પહેલા એનું ટ્રાન્સલેશન સમજીએ અને ત્યાર પછી તમે જે છે એ વિડીયો લેક્ચરમાં જોજો, વિડીયો સ્લાઇડ ઉપર બતાવશે. મોઇન ખાન is a soldier in the Indian Army. Moin Khan is soldier in the Indian Army. Moin Khan એ Indian Army નો એક સૈનિક હતો. He was at the Kargil border. ક્યાં હતો? કારગિલ બોર્ડર ઉપર હતો. He is an infantry officer. એક ઇન્ફેન્ટરી ઓફિસર ની અંદર એ કાર્યરત હતો. શું છે આગળ પાઠની અંદર જોઈશું કે ઇન્ફેન્ટરી ઓફિસરને શું કરવાનું હોય. Today he is a જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંડાલી, બરાબર. તો આજે એ જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલમાં છે ખંડાલીની અંદર. ધ સ્ટુડન્ટ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. અને કેટલાક જે વિદ્યાર્થીઓ છે, ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન. બાળકો છે જે વિદ્યાર્થીઓ એ કેટલાક પ્રશ્નો છે જે એ મોઇન ખાનને કરે છે. તો પ્રશ્ન શું છે જોઈએ. પેલો આવે છે હર્ષ. હર્ષ said, "Hello sir, we are very happy that you are with us. We want to know many things from you." હર્ષ શું કહે છે? નમસ્તે સર, we are happy to that you are with us. અમે ખુશ છીએ કે અમે તમારી સાથે છીએ, કારણ કે એક આર્મીની વ્યક્તિ આપણી સાથે હોય તો એક ગર્વથી આપણે એની બાજુમાં ઊભો રહેવાનો આપણે આનંદ આવે. ભલે આપણે એને ઓળખતા પણ ન હોય, પણ આપણે એમ થાય કે નહીં, આપણે એક વ્યક્તિ પાસે ઊભા છીએ, બરોબર. એક એવું પદ છે કે જેના ઉપર આપણે ગર્વ ક્યારેય ખૂટે જ નહીં. We want to know many things from you. અમારે તમારી પાસેથી ઘણી બધી વસ્તુઓ જાણવી છે, કારણ કે બાળકનો સ્વભાવ જ છે જાણવાનો, બરોબર. એટલે વિદ્યાર્થીઓ જે છે એ કહે છે, બરોબર, હર્ષ કહે છે કે સાહેબ અમારે તમારી પાસેથી ઘણી વસ્તુ છે એ જાણવી છે. ત્યારે મોઇન ખાન છે એ શું કહે છે? હેલો સ્ટુડન્ટ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. મોઇન ખાન શું કહે છે કે તમે જે પ્રશ્નો છે એ પૂછી શકો છો, પણ એક પછી એક. હર્ષે, સર ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. શું સર તમારી પાસે ખૂબ જ આમ વ્યસ્ત શેડ્યુલ હોય છે, તમે આખો દી કામ જ કરતા હોય છો, એ પ્રકારનું શેડ્યુલ હોય છે તમારે? ત્યારે મોઇન ખાન છે એ આન્સર આપે છે. મોઇન ખાન સેઝ, અવર ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ જે છે ને એ સવારના 4:30 વાગે ચાલુ થઈ જાય. વી હેવ ટુ ગેટ રેડી ફોર અ માર્ચ બાય 5 AM. અમારે 5 વાગ્યે જે છે એ માર્ચ કરવા માટે, કૂચ કરવા માટે તૈયાર રહેવાનું હોય છે. ધેન વી ડુ સમ એક્સરસાઇઝ. અને ત્યાર પછી અમે થોડી કસરત કરીએ. સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. અને કેટલીક વાર અમે પર્વતારોહણ કરવા માટે પણ જઈએ છીએ. હિતેશ, ઓહ રિયલી બિઝી મોર્નિંગ. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. તો જીતેશ શું કહે છે? અરે તમારું જે સવારનું શેડ્યુલ છે એ તો ખરેખર ખૂબ જ વ્યસ્ત કહેવાય, તમે ખૂબ બિઝી રહેતા છો. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. તમે જે આટલી બધી કસરત કરી ત્યાર પછી તમે ભૂખ્યા પણ બહુ થતા હશો. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે આ કસરત કર્યા પછી તમે નાસ્તો કરો છો? મોઇન ખાન સેઝ, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. હા, અમે નાસ્તા માટે જઈએ છીએ અને નાસ્તો કર્યા પછી અમે જે બંદૂક છે અને ફોડવા માટેની જે છે બંદૂક ચલાવવા માટેની પ્રેક્ટિસ પણ કરીએ છીએ. ત્યારે જે આયુષી છે, બરાબર, એક બીજી છોકરી, એક સ્ટુડન્ટ છે, એ પૂછે છે, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ. સર મેં જે ટેન્ક આવે, બરાબર, એ ફિલ્મોમાં તો જોઈ છે, પરંતુ
મેં એમાં કોઈ ડ્રાઈવર ચલાવતો હોય એવું જોયું નથી. શું જે ટેન્ક છે એની પોતાની આપમેળે ચાલતી હોય છે? ત્યારે મોઇન ખાન સેઝ નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ, ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. મોઇન ખાન શું કહે? ના પ્રિય, ના વાલી, બરોબર, એક નાનકડી છોકરીને સમજીને એને કહે છે ના વાલી, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ, એ પોતાની જાતે ચાલતી નથી. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક, આ ટેન્ક છે ને એની અંદર શું હોય છે? ડ્રાઈવર હોય છે. મોઇન ખાન સેઝ નો આઈ ડોન્ટ, સોરી માય મિસ્ટેક, તેની અંદર કોઈ ડ્રાઈવર, ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક, તેની ડ્રાઈવર, જે ટેન્ક છે એની અંદર ડ્રાઈવર હોય છે. ત્યારે બીજો જ એક સ્ટુડન્ટ છે અનંત, શું કહે છે? સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, શું તમે ક્યારેય ટેન્ક ચલાવી છે? મોઇન ખાન સેઝ નો આઈ ડોન્ટ, ના મેં ક્યારેય ચલાવી નથી. There are some other soldiers for that, એના માટે કેટલાક બીજા સોલ્જર્સ હોય છે. I can't drive a tank because I am an infantry officer, મેં ક્યારેય ટેન્ક ચલાવી નથી. શા માટે? કારણ કે હું છે ઇન્ફેન્ટ્રી ઓફિસર છું, બરોબર. તો ઓશિન છે સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી, તો આ ઇન્ફેન્ટ્રી છે શું? જો તો હવે આપણે કીધું હતું કે આગળ આવશે, બરોબર, તો ધ્યાન રાખો. સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી? ત્યારે મોઇન ખાન આન્સર આપે છે ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇન્ફેન્ટ્રી શું છે? તો કે આર્મીના યુનિટનો એક પ્રકાર છે. ઇટ્સ ફાઇટ્સ ઓન ફૂટ, તે પગેથી લડવાનું કામ કરે છે. વી આર અ ફૂટ સોલ્જર, અમે જે છે એ પગેથી લડવા માટેના જે છે એ સોલ્જર કહીએ છીએ. વી ફાઇટ્સ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ, અને અમારે જે છે પગેથી ચાલીને વોક કરવાનું હોય છે, અને જ્યાં સામે વ્યક્તિ મળે, બરાબર, આતંકવાદી કે જે કોઈ, તો એની સામે અમારે ફેસ ટુ ફેસ જ છે લડવાનું હોય છે, બરાબર. તો આ પ્રકારનું જે છે એ મોઇન ખાન વર્ણન કરે છે. એટલે ઇન્ફેન્ટ્રી ઓફિસર શું છે? તો કે ઇન્ફેન્ટ્રી ઓફિસર જે છે એને ગાડી ચલાવવાની કેવું નથી, પણ એને ટ્રેક ઉપરથી ઉતરી જવાનું, અને જે રસ્તો એને માર્ગ કીધો હોય એનો જે મેઇન ઓફિસર હોય એમ કહેતો હોય કે ભાઈ આ રસ્તે ચાલો, અને આટલા લોકોને આમ જવાનું, આટલા લોકોને તેમ જવાનું, અને ફેસ ટુ ફેસ જ લડવાનું સામે, બરોબર. તો એ જે છે ઇન્ફેન્ટ્રી ઓફિસર કહેવાય. મિત્સ સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ, સો તો મિત શું પૂછે? તો શું તમે તમારી સાથે હથિયારો જે છે એ લઈ જતા હશો? મોઇન ખાન સેઝ યસ, વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ, અમારી સાથે છે એ હથિયારો તો લઈ જ જવા પડે. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ, અમે જે છે કેટલાક પ્રકારના જે છે હથિયારોનો ઉપયોગ કરીએ છીએ, જેવા કે રાઇફલ છે, પિસ્તોલ છે, મશીન ગન છે અને છરીઓ છે, બરોબર. આનો અમે ઉપયોગ કરીએ છીએ સામેવાળા વ્યક્તિ સાથે લડવા માટે. વી હેવ ટુ કેરી 15 કિલોગ્રામ ઓફ લોડ વિથ અસ, અને અમારી જે છે અમારી સાથે કેટલો 50 કિલો જેટલું વજન ઉપાડીને જવું પડે છે. એટલે બહુ નાની સૂની વાત નથી, બરોબર. 50 કિલો આપણે તમને કે હું 20 કિલો ઉપાડવાનું કીધું હોય ને તો પણ આપણે કેપેસિટી બહારની વાત છે, બરોબર. અને એ લોકોને ચાલતા લડવાનું, ગન બદલાવાની કેટલી બધી પ્રોસેસ, જુઓ આટલું બધું જે છે આ વ્યક્તિઓ કરતા હોય છે આપણા દેશ માટે, તો આપણે એના માટે ગર્વ થવું જ જોઈએ. ત્યારે નિર્મલ સેઝ સર ડુ યુ હેવ યોર ફેમિલી, નિર્મલ શું કહે? સર શું તમારો પરિવાર છે? મોઇન ખાન સેઝ યસ આઈ હેવ, હા મારો પરિવાર છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા, મારી જે પત્નીનું નામ છે એ સબીરા છે. મોઇન ખાન શું કહે છે કે મારી પત્નીનું નામ સબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આરફીન, અને એનું જે બેનું નામ છે, એકનું નામ છે અફઝલ છે અને બીજાનું નામ છે એ આરફીન છે. ત્યારે જાનવી છે એનો પ્રશ્ન પૂછે, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર, શું તમારી પત્ની છે એ તમને ત્યાં મળવા આવે? મોઇન ખાન સેઝ નો સી કાન્ટ કમ, ના તે આવી શકે નહીં. સી રાઇટ્સ લેટર ટુ મી, તે મને પત્ર લખે છે. આઈ કોલ હર ફ્રીક્વન્ટલી, અને હું તેને જે છે એક ચોક્કસ સમયગાળે જે છે એ ફોન કરું છું. આનંદ સેઝ સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ, ડુ ધે એલો યુ ટુ કીપ અ મોબાઈલ, તો તમે જે છે એ સેલફોન સાથે રાખો છો, શું તમને ત્યાં મોબાઈલ એલાઉડ છે?
Moin Khan says, yes, they allow us to keep a cell phone, but we can't use it during a war time. There are some security reason for that. મોઇન ખાન શું કહે છે? હા, અમે જે છે અમારી સાથે ફોન તો રાખીએ છીએ, પણ એને યુદ્ધ દરમિયાન છે અમે એનો ઉપયોગ ન કરી શકીએ, અને એના માટે પણ કંઈક જે ચોક્કસ સિક્યુરિટી છે, એના માટે ચોક્કસ પ્રકારની સિક્યુરિટી, એના લીધે અમે જે તે ફોન યુઝ કરી શકતા નથી. એના કારણે અમે આ ફોન યુઝ ન કરી શકીએ. જ્યારે વાર ટાઈમ હોય ત્યારે અમે ફોન યુઝ નથી કરી શકાતો. કારણ કે તમને ખબર છે કે જ્યારે વોર ટાઈમ હોય છે ને, જ્યારે ફોન ટ્રેક કરી શકાતો હોય અને વ્યક્તિને જ પકડી શકાતો હોય છે. એટલે કેટલાક એવા રીઝન છે કે જેને કારણે જે છે યુદ્ધ દરમિયાન જે છે એ અથવા લડાઈ દરમિયાન છે ફોન વાપરવાની એને સખત મનાઈ હોય છે. અને જો કોઈ એ લોકો ટેવાઈ ગયેલા હોય છે, એ વાપરતા પણ નથી. ઇવન સામાન્ય ટાઈમમાં પણ વાપરતા નથી. એ લોકો એની એક્ટિવિટીઓમાં જે કાર્યરત હોય છે. હવે ત્યાર પછી આગળ જોઈએ. હર્ષે, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમે તમારા જે પત્ની જે છે એ અને બાળકો જે છે એને તમે અહીંયા યાદ કરો, મિસ કરો છો તમે? ત્યારે મોઇન ખાન સેઝ, યસ, આઈ મિસ ધેમ. હા, હું એ લોકોને મિસ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પણ મારે તો મારા દેશનું જ સંરક્ષણ કરવું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તો મારે એમાં કંઈ પણ ચલાવી લેવાનું થાય નહીં. આઈ લવ માય પ્રોફેશન. અને મને મારું જે આ આર્મીનું જે પ્રોફેશન છે, બરોબર, પદવી જે છે, એ ખૂબ જ ગમે છે. મિત સે, સર, ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? ત્યારે મિત છે એક પ્રશ્ન પૂછે, સર, શું તમને તમારો જે પરિવાર છે એને તમારી જોબ ગમે છે? આ જોબ જે તમે નોકરી કરો છો એ ગમે છે? મોઇન ખાન સે, યસ, દે લાઈક ઇટ. હા, તેઓને પણ મારી આ નોકરી ગમે છે. ઇનફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. ખાલી એટલું જ નહીં, એ લોકોને મારા પર અને મારી જોબ પર પણ ગર્વ છે. આનંદ સે, વી આર પ્રાઉડ ઓફ યુ સર. યુ આર ધેર પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન અ પીસ હિયર. આનંદ છેલ્લે કહે છે, અમને પણ તમારા પર ખૂબ જ ગર્વ છે સર, કારણ કે તમે અમારું રક્ષણ કરો છો તો જ અમે જે છે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ. તો આ આર્મી અને જે બાળકો વચ્ચેનો જે સંવાદ છે, બરાબર, આમાંથી ઘણું શીખવા જેવું છે, બરાબર. કારણ કે આર્મી માટે એક વસ્તુ કહો તો, દૂર સીમાડેથી આવી લાશ તિરંગો ઓઢી, દૂર સીમાડેથી કોઈની લાશ આવી તિરંગો ઓઢી, અરે મરવું હોય તો આમ જ મરજો, એ જ મારી અરજ છે. કારણ કે એક જ વ્યક્તિ એવી જે છે જેને તિરંગો ઓઢાડવામાં આવે અને એ છે આર્મી, બરોબર. આપણા જે લોકો સામાન્ય લોકો જ્યારે મરે ત્યારે એના ઉપર સફેદ કપડું બાંધવામાં આવે છે, બરોબર. અને જ્યારે આર્મીનો કોઈ જવાન મૃત્યુ પામે ત્યારે એના પર ભારત ધ્વજ છે એ રાખવામાં આવે છે. એટલે એટલું એનું સન્માન છે એ વધી જતું હોય છે. એટલે આ શબ્દો યાદ રાખો કે દૂર સીમાડેથી કોઈની લાશ આવી તિરંગો ઓઢી, અરે મરવું હોય તો આમ જ મરજો, એ જ મારી અરજ છે. હવે આ ડાયલોગને જે છે એ સાંભળવા માટે વિડીયો લેક્ચરમાં તમે તૈયાર રહો અને શાંતિપૂર્વક સાંભળો અને નિહાળો. 3. Moin Khan is a soldier in the Indian Army. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. He was at the Kargil border. તેઓ કારગિલની સરહદ પર હતા. He is an infantry officer. તેઓ એક પાયદળના અધિકારી છે. Today, he is in Gyan Swami Primary School, ખંધાલી. આજે તેઓ ખંધાલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. The students are asking some questions to Moin Khan. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. Hello sir, we are very happy that you are with us. હેલો સાહેબ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. We want to know many things from you. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. Hello students, you can ask questions one by one.
હલો વિદ્યાર્થીઓ, તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? Our day starts at 4:30 in the morning. અમારો દિવસ સવારે 4:30 વાગ્યે શરૂ થાય છે. We have to get ready for march by 5. 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. Then we do some exercise. પછી અમે થોડી કસરતો કરીએ. Sometimes we go for hill climbing too. કોઈ વાર અમે ટેકરી પર ચડવા પણ જઈએ. Oh, really a busy morning. So you must be hungry after a lot of exercise. Oh, ખરેખર એક વ્યસ્ત સવાર. સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. Do you eat breakfast after exercise? શું તમે કસરત પછી નાસ્તો કરો છો? Yes, we go for breakfast. હા, અમે નાસ્તો કરવા જઈએ. After breakfast, we practice firing. નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગ ગોળીબારનો અભ્યાસ કરીએ. Sir, I saw a tank in a movie. સાહેબ, મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. But I didn't find the driver in the tank. પણ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં. Does the tank run by itself? શું ટેન્ક તેની મેળે દોડે છે? No, dear. ના વહાલી. It doesn't run by itself. તે તેની મેળે દોડતી નથી. There is a driver in a tank. ટેન્કમાં ડ્રાઈવર હોય છે. સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? સાહેબ, શું તમે ટેન્ક ચલાવો છો? No, I don't. ના, હું ચલાવતો નથી. There are some other soldiers for that. તે માટે બીજા સૈનિકો હોય છે. I can't drive a tank because I am an infantry officer. હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફન્ટ્રી ઓફિસર છું. Sir, what is an infantry? સાહેબ, ઇન્ફેન્ટ્રી એટલે શું? Infantry is a kind of army unit. It's fight on foot. Infantry પાયદળ એ સેનાનો એક પ્રકારનો એકમ છે. તે પગે ચાલીને લડે છે. We are foot soldiers. અમે પાયદળ છીએ. We fight the enemies face to face. અમે શત્રુ સાથે સામસામે લડીએ. સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો? Yes, we have to carry the weapons with us. હા, અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે. We use the firearms such as a rifle, pistol, machine gun and knife. અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. We have to carry 50 kg of load with us. અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે. સર, ડુ યુ હેવ યોર ફેમિલી? સાહેબ, શું તમારે તમારું કુટુંબ છે? Yes, I have. હા, મારે કુટુંબ છે. My wife's name is Sabira. મારી પત્નીનું નામ સબીરા છે. I have 2 children. મારે 2 બાળકો છે. Their names are Afzal and Arfin. તેમના નામ અફઝલ અને આરફીન છે. Does your wife comes to meet you there? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? No, she can't come. ના, તે આવી શકે નહીં. She writes letter to me. તે મને પત્રો લખે છે. I call her frequently. હું તેને વારંવાર ફોન કરું છું. સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. તો તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો. ડુ દે અલાવ યુ ટુ કીપ અ મોબાઈલ?
શું તેઓ તમને મોબાઈલ રાખવા દે? યસ, દે અલો અસ ટુ કીપ અ સેલ ફોન. હા, તેઓ અમને સેલ ફોન રાખવા દે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ. દેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ સાલે છે? યસ, આઈ મિસ ધેમ. હા, મને તેમની ખોટ સાલે છે. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. મને મારો વ્યવસાય પ્રિય છે. સર, ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? યસ, દે લાઈક ઇટ. હા, તેમને ગમે છે. ઇનફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. ખરેખર તો તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. વી ટુ આર પ્રાઉડ ઓફ યુ, સર. અમને પણ તમારું ગૌરવ છે, સાહેબ. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, સો વી કેન લીવ ઇન પીસ હિયર. તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ.